સાવધાન, તમારું બેંક ખાતું ભાડે આપ્યું છે તો તમે પણ આવી શકો છો પોલીસની રડારમાં. ચાણસ્મામાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો મોટો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં ભાડે આપવામાં આવેલા બેંક ખાતાનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ચાણસ્મા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ મ્યુલ બેંક એકાઉન્ટના આંતરરાજ્ય નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન ₹7.16 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે બેંક ખાતામાં પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને મોબાઈલ સિમ અન્ય વ્યક્તિને ઉપયોગ માટે આપનાર સહિત કુલ 33 લોકો સામે ગુનો નોંધાયો છે. સાયબર ઠગો સામાન્ય લોકોને કમિશનની લાલચ આપીને બેંક ખાતામાં ભાડે લે છે. ત્યારબાદ આ ખાતાઓમાં ઓનલાઈન છેતરપિંડી, રોકાણના નામે ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, લોન કે અન્ય સાયબર ગુનાના રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. ઘણા ખાતા ધારકોને ખબર પણ ન હોતી કે તેમના ખાતામાં લાખો રૂપિયા કે કરોડો રૂપિયાના વ્યવહારો થઈ રહ્યા છે, પરંતુ કાયદાની નજરે બેંક ખાતા ધારક પોતાની જવાબદારીથી બચી શકતો નથી. પોલીસની ખાસ અપીલ: તમારું બેંક ખાતું, પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, યુપીઆઈ આઈડી, ઓટીપી અથવા સિમ કાર્ડ કોઈને પણ આપશો નહીં. થોડા રૂપિયાના કમિશનની લાલચ તમને સાયબર ફ્રોડના ગંભીર ગુનાનો આરોપી બનાવી શકે છે. તમારા ખાતામાં અજાણ્યા વ્યવહારો દેખાય તો તાત્કાલિક બેંક અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરો. તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો સામે આવી શકે છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.